આવ્યા છે? ભારત માતા કી જય, વંદે માતરમ. આજે મીડિયાના માધ્યમથી આજે એક વાત કરવા માગીએ છીએ કે મોરબી નવા બસ સ્ટેન્ડે આવતીકાલે જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ અને હિન્દુ સંગઠનો મળીને જે રેલી કાઢવાના છે હિન્દુ સંગઠનની, ત્યારે પાકિસ્તાનના ફ્લેગ ઉપર જ પહેલો પગ પડશે અને છેલ્લો પગ જે નગર દરવાજાના ચોકમાં ત્યાં પણ આવું ફ્લેગ અત્યારે બનાવવામાં આવશે સવારના 4 વાગ્યા પહેલાં. અને વિસીપરાના નાકે કે જ્યાં અત્યારે જે જમ્મુ કાશ્મીરમાં જે પહેલગામમાં જે હિન્દુ ઉપર જે કૃત્યો થયા છે આતંકવાદથી લઈને, તો આ અમે સખત આને વખોડી છીએ અને આ રીતે આનું અપમાન કરીને અને જે હિન્દુ લોકો છે એ લોકોને આગળ આવે આવતીકાલે અને ખરેખર અમારું જે સંગઠન દેખાય એ માટેના પ્રયાસો થઈ રહ્યા. સરકાર દ્વારા હજી કંઈ એક્શન લેવામાં આવ્યા જ નથી. જે આજે સિંધુ નદીનું પાણી બંધ કરવામાં આવ્યું છે, લગભગ 15 દિવસમાં તો પાકિસ્તાન બઠ્ઠીનું વળી જવાનું છે. હજી તો આ શરૂઆત છે. તમે જે અઠવાડિયું 2-5 દિવસ જવા દો, દૂધનું દૂધ ને પાણીનું પાણી થઈ જશે અને એનામાં કેટલો દમ છે એ આપણે જોઈ લેશું.